નમસ્કાર, ટીવી9 વિશેષ સાથે હું છું જયેશ। ગુજરાત કોંગ્રેસના નેતાએ પકડી હવે ભાજપ તરફી વાટ। ત્યારે ગુજરાત કોંગ્રેસમાં હાલ એ નક્કી થવું મુશ્કેલ થઈ રહ્યું છે કે કરવું તો કરવું શું। તો ભાજપ પોતાના ખેલમાં એક પછી એક દાવપેચ લગાવી રહ્યું છે। ત્યારે આગામી રાજ્યસભા અને વિધાનસભા ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેશે તે નક્કી છે। પણ આ ચૂંટણીના પરિણામોને લઈને કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે શું ચૂંટણી પહેલાના પરિણામો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કે પછી હજુ પણ અનેક રાજકીય દાવપેચ જોવા મળશે। આ જ વિશે જુઓ વિશેષ રજૂઆત। કોંગ્રેસનું તેલ, ભાજપનો ખેલ, ચૂંટણી પહેલા જ પરાજય। કોંગ્રેસનું સૂત્ર કોંગ્રેસ આવે છે। ધારાસભ્યો કેમ છોડી રહ્યા છે પક્ષ? અત્યાર સુધી 6 ધારાસભ્યોના રાજીનામા પડ્યા। હજી કેટલા રાજીનામા પડશે? ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 ડિસેમ્બરમાં આવવાની છે। ત્યારે ચૂંટણીના 6 મહિના પહેલાથી જ ગુજરાત કોંગ્રેસે જાણે તૈયારી કરી લીધી હોય તેમ સૂત્ર આપેલું છે કે કોંગ્રેસ આવે છે। પરંતુ છેલ્લા 3 દિવસમાં અચાનક જ શું બની ગયું કે ધારાસભ્યો એક બાદ એક પક્ષ છોડી રહ્યા છે। પક્ષ છોડનાર ધારાસભ્યોને પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ સામે નારાજગી છે। આ નારાજગી રાજ્યસભા ચૂંટણી પહેલા અચાનક કેમ ઉપસીને આવી? ગુજરાત કોંગ્રેસમાં જાણે ઘમાસાણ મચ્યું હોય તેમ મોટા પાયે ઉથલપાથલ શા માટે મચી છે? ગઈકાલે 2 ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ આજે વધુ 3 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાઈ ગયા। તેમાં વાંસદાના ધારાસભ્ય છના ચૌધરી, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ તથા ઠાસરાના ધારાસભ્ય રામસિંહ પરમારનો સમાવેશ થાય છે। આ તમામ નેતાઓના સુર લગભગ એક સરખા છે। તો સૂત્રો કહે છે કે હજુ 14 ધારાસભ્યો કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં જોડાવાના છે। તેમાં વરિષ્ઠ નેતા રાઘવજી પટેલનો પણ સમાવેશ થાય છે કે જેમણે પક્ષ છોડવાની ઈચ્છા જાહેર કરી છે। મને એવું સ્પષ્ટ લાગે છે કે કોંગ્રેસમાં કોઈ હાઈકમાન્ડ છે જ નહીં, માત્ર હાઈ કક્ષા ધરાવતા લોકો છે, એનો કોઈ કમાન્ડ નથી। પહેલી વાત તો એ છે। બાકીની વાત રહી મારા રાજકીય ભવિષ્યની, તો મેં તમને સ્પષ્ટ કીધું છે કે મેં મારો નિર્ણય 6 મહિના પહેલા જ લઈ લીધો છે। હું કોંગ્રેસમાં ચૂંટણી લડવાનો નથી, એટલે બાકીના પ્રશ્નો અપ્રસ્તુત છે। કોંગ્રેસમાં અચાનક શા માટે સર્જાયો ભૂકંપ? શું કરી રહ્યું છે કોંગ્રેસ હાઈકમાન્ડ? રાજ્યસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં કેમ ભૂકંપ સર્જાયો? શું કરી રહ્યું છે કોંગ્રેસ હાઈકમાન્ડ? એક પછી એક કુલ 6 ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યા છે। ત્યારે પ્રાદેશિક નેતૃત્વ પણ જાણે નિસહાય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાત કોંગ્રેસના જે 6 ધારાસભ્યો અત્યાર સુધી રાજીનામું આપી ચૂક્યા છે તેમાં વિરમગામના ધારાસભ્ય ડોક્ટર તેજશ્રી પટેલ, સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, વિજાપુરના ધારાસભ્ય પ્રહલાદ પટેલ, વાંસદાના ધારાસભ્ય છના ચૌધરી, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને ઠાસરાના ધારાસભ્ય રામસિંહ પરમારનો સમાવેશ થાય છે। ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવાયેલા અશોક ગેહલોત જો કે ડેમેજ કંટ્રોલ માટે ગુજરાત આવી ચૂક્યા છે, પરંતુ જે પ્રકારનું વાતાવરણ ઉભું થયું છે તે જોતા લાગે છે કે ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલું ભંગાણ હવે કદાચ જ અટકી શકે છે। કોંગ્રેસની સ્થિતિ મને એવું લાગે છે કે અત્યારના છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી વધારે કફોડી બની હોય તો અત્યારે બની એવું લાગે છે, ને ખાસ કરીને જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવી છે ત્યારે જ। બીજું કે ગઈકાલે 3, આજે 2 અને હમણાં જ સમાચાર છે કે રાઘવજીભાઈએ પણ રાજીનામું આપ્યું। બીજું ભોળાભાઈ ગોહિલ પણ કદાચ ગુમ થઈ ગયા છે। એ જોતા કોંગ્રેસનો આંકડો વધતો જઈ રહ્યો છે। અશોક ગેહલોત ભલે અત્યારે ડેમેજ કંટ્રોલ માટે અહીંયા આવી ગયા હોય, પરંતુ કદાચ મોડું થઈ ગયું લાગે છે, કારણ કે ઘોડા ભાગી છૂટ્યા બાદ તબેલાને તાળું મારવાનો આગ જેવો ઘાટ છે। બાપુને ભાવ ન આપવો મોંઘો પડ્યો, બાપુનો દાવ કે શાહનું ભેજું? ગુજરાત કોંગ્રેસમાં 20 વર્ષ સુધી રહેલા શંકરસિંહ વાઘેલાએ પ્રદેશ નેતૃત્વથી લઈને કેન્દ્રીય નેતૃત્વ સુધી પોતાની જાતને સાબિત કરવાની કોશિશ કરી, પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને ભાવ ન આપ્યો અને અંતે વાઘેલાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો। શું બાપુને ભાવ ન આપવો ગુજરાત કોંગ્રેસને મોંઘો પડ્યો? ગુજરાતમાં કોંગ્રેસમાંથી રાજીનામાઓના આ દોર પાછળ બાપુનો ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરવાનો કોઈ દાવ છે કે તેની પાછળ ભાજપ પ્રમુખ અને રાજકારણના ચાણક્ય બની ચૂકેલા અમિત શાહનું ભેજું છે? આ બંને વાતો સાચી હોય તો પણ
એ દિવસને યાદ કરી લેવો જોઈએ કે જ્યારે અમિત શાહે ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલા સાથે કહેવાતી શિષ્ટાચાર મુલાકાત કરી હતી. આ મુલાકાત માત્ર શિષ્ટાચારની હતી કે ગુજરાતના કોંગ્રેસ મુક્ત બનાવવા માટેની રણનીતિ બનાવવા ખાતર હતી. આમ ગુજરાતમાં કોંગ્રેસની હાલત હાલ તો કફોડી બની છે. હજુ તો વિધાનસભા ચૂંટણીનો આખો સંગ્રામ બાકી છે. ત્યાં 4 મહિના પહેલાથી જ કોંગ્રેસમાં ભંગાણનો જે સિલસિલો શરૂ થયો છે તે જોતા લાગે છે કે વિધાનસભા ચૂંટણી 2017માં પણ કોંગ્રેસની ગુજરાતમાં વાપસી થવાની શક્યતા નથી. બ્યુરો રિપોર્ટ TV9. તો હાલ તો ગુજરાતના રાજકારણમાં જે ગતિવિધિઓ ઉઠી રહી છે તેને લઈને ઉઠી રહ્યા છે મહત્વપૂર્ણ 8 સવાલ. એ સવાલો ઉપર સૌપ્રથમ કરીશું નજર. સૌથી પહેલો મહત્વપૂર્ણ સવાલ ઉઠી રહ્યો છે કે કોંગ્રેસ સુસૂત્ર છે, કોંગ્રેસ આવે છે તો પછી તેમના પ્રતિનિધિઓ કોંગ્રેસ છોડીને કેમ જઈ રહ્યા છે? સવાલ નંબર 2, નેતાઓનો કોંગ્રેસ પરથી અચાનક ભરોસો તૂટી જવાનું આખરે કારણ શું છે? સવાલ નંબર 3, કોંગ્રેસ ભાજપમાં આવી રહ્યું છે તો શું કોંગ્રેસ યુક્ત ભાજપ થવા જઈ રહ્યું છે? સવાલ નંબર 4, કોંગ્રેસમાં નેતાગીરીનો અભાવ છે કે પછી હાઈકમાન્ડનો નથી રહ્યો કોઈ કમાન્ડ? સવાલ નંબર 5, ભાજપના મિશન 150+ પાર કરવાની શક્યતા શું હવે પ્રબળ થઈ રહી છે? સવાલ નંબર 6, રાજ્યસભાની ચૂંટણીમાં શું કોંગ્રેસ બેઠક ગુમાવશે? સવાલ નંબર 7, વિધાનસભાની ચૂંટણી પહેલા જ શું કોંગ્રેસ પરાજયનો સામનો કરવા જઈ રહ્યું છે? અને સવાલ નંબર 8, કોંગ્રેસના સંકટ મોચક અહેમદ પટેલની શું રાજકીય ભૂમિ હવે છીનવાઈ રહી છે? આ તમામ મહત્વપૂર્ણ સવાલો છે કે જે આ તમામ રાજકીય ગતિવિધિઓને લઈને હાલ ઉઠી રહ્યા છે અને આ જ મામલે મહેમાનો જોડાશે અને આપણી સાથે સમગ્ર ચર્ચામાં તેમની સાથે કરીશું આ તમામ સવાલો જવાબ લેવાનો પ્રયત્ન. સૌથી પહેલા આપણી સાથે કોંગ્રેસ તરફથી જયરાજસિંહ પરમાર જોડાયા છે. જયરાજસિંહજી, આપનું સ્વાગત. રાજકીય વિશ્લેષક અજયભાઈ ઉમટ આપણી સાથે જોડાયા છે, આપનું પણ સ્વાગત. જયરાજસિંહજી, સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે, અનેક આક્ષેપો થયા અને તેની સામે જવાબો પણ મળી રહ્યા છે. શું આ સમગ્ર જે રાજકીય ગતિવિધિઓ છે તેમાં પૈસાના જોરે ભાજપનો આ ખેલ છે કે પછી આખરે કોંગ્રેસ જે છે તે હવે કંઈ કરવાના મૂડમાં નથી? જયેશભાઈ, આ હમણાં જ નરેન્દ્રભાઈ જે રીતે પૂર પીડિતોની જે એમને આખું હવાઈ ટુરિઝમમાં જે આવ્યા હતા, એર ટુરિઝમ, હમણાં નવો એક વિષય ચાલુ કર્યો છે અજયભાઈ, હવાઈ ટુરિઝમ ચાલુ કર્યું છે મોદી સાહેબે. અને જે 500 કરોડ રૂપિયા આપીને ગયા છે ને, એટલે આ વિજયભાઈ રૂપાણી, અમિતભાઈ શાહ અને જીતુભાઈ વાઘાણીને એવું સમજ્યા છે કે આ 500 કરોડ રૂપિયા છે ને ધારાસભ્યોને ખરીદવા માટે આપ્યા છે. એ લોકો એવું સમજી બેઠા છે. પૂર પીડિતો માટે, ગુજરાતના દુઃખી લોકો માટે, જે લોકો પૂરમાં ફસાયા છે એમની મદદ માટે 500 કરોડનું ફંડ આપીને ગયા છે, એવું નથી. આ લોકો જુદું સમજ્યા છે. એટલે ધીમે ધીમે એક ધારાસભ્યોને જે રીતે રજૂ કરી રહ્યા છે એ વાત હવે એટલા માટે કહું છું, એ વાત એટલા માટે કહું, આમ મારે નહોતી કરવી, પણ બપોરે જે ધારાસભ્યો જે રીતે 3 ધારાસભ્યોએ પ્રેસ કોન્ફરન્સમાં આવીને રાજીવ ગાંધી ભવન ખાતે જે વાત કરી હતી એ વાતને હું સમર્થન આપું છું. એટલે આ જીતુભાઈ વાઘાણી બધા એવું સમજી બેઠા છે કે 500 કરોડ રૂપિયા છે એ ધારાસભ્યોને આપવા માટે આપ્યા છે. લાંચ અપાઈ રહી છે એવું લાગે છે આપને? એ ફરિયાદ કરવી જોઈએ એવું કહ્યું. સુરજેવાલાએ બી પ્રેસ કોન્ફરન્સ. કોંગ્રેસના નેતાઓ કેમ લલચાઈ રહ્યા છે એનો જવાબ આપશો? એ એટલા માટે કે 1 to 1 આખરે તો ભાજપ હોય કે કોંગ્રેસ હોય એ હ્યુમન બિઈંગ છે. અને બીજી એક વાત આપના માધ્યમથી ગુજરાતની જનતાને કહું કે હંમેશા મોટા ધ્રુવ તરફ, વિજ્ઞાનમાં પણ નિયમ છે કે મોટો ધ્રુવ હોય અથવા વજનદાર ધ્રુવ હોય તે થાય. જ્યાં સરકાર હોય ત્યાં જે સરકારો ન હોય એ તરફ ખેંચાય છે. ભૂતકાળમાં પણ ઘણી ભારતીય જનતા પાર્ટીના કેટલાય ધારાસભ્યો, ગુજરાત નહીં ગુજરાત બહાર પણ એ આવેલા જ છે કોંગ્રેસમાં. અને આખી પાર્ટી રાજસ્થાનમાં પણ ભૂતકાળમાં એક જનતા દળ કે જનતા પાર્ટી એવું નામ સાથે પાર્ટી હતી, આખું વિલીન થઈ ગયું. અહીંયા પણ જનતા પાર્ટી, પછી જનતા દળ ગુજરાત. પણ રોકવાનો પ્રયત્ન કેમ નથી આપણે? એટલે જ્યાં સત્તા જ્યારે તમારી પાસે હોય ત્યારે હંમેશા સામાન્ય રીતે આકર્ષણ જે હોય છે એ બાજુ હોય છે. પણ હાઈકમાન્ડનો કમાન્ડ કેમ નથી રહ્યો? હાઈકમાન્ડનો કમાન્ડ નથી એમ સમજી લેવું? 100% કમજોરી તો હશે જ, ક્યાંક ના ક્યાંક કમજોરી 100% છે. પણ કઈ ઓછી કે વધારે? નહીં, ઓછી વધારેની વાત નથી. એમાં એનો કોઈ માપ ના હોય. એટલા માટે હું બહુ સ્પષ્ટ કહેવા મોટા પ્રમાણમાં નેતા જઈ રહ્યા છે. ના, કોઈ નેતા નહીં, કોઈ વધારે દેખાઈ રહ્યું છે. કોઈ નેતા નહીં. આમાં શું છે કે જે લોકોને સૌથી વધુ આપ્યું છે એ લોકો જઈ રહ્યા છે. એ એમ્બિશિયસ છે, સત્તા લાલસુ છે એવું કહી શકાય. સત્તા મેળવવા માટે જઈ રહ્યા છે. એવું પણ કેવું છે કે અમારું સાંભળવામાં નથી આવ્યું. મને શું સાંભળવામાં નથી આવ્યું? બલવંતસિંહજીની શું માગણી હતી મને કહો. બલવંતસિંહજી શું માગણી હતી? હારી ગયા પછી ફરીથી રિપીટ નથી કર્યા એમને?
સિદ્ધપુરમાં ટિકિટ નથી આપી, એમને દંડક નથી બનાયા. અગાઉ અર્જુનભાઈ હતા ત્યારે પણ એ દંડક નહોતા, તો શું એમને રાષ્ટ્રપતિ થવું છે? એમ નહીં, એમને શું થવું છે? મુખ્યમંત્રી થવું છે કે રાષ્ટ્રપતિ થવું છે? શું થવું છે? રાજનીતિમાં આવેલા વ્યક્તિને એમ્બિશન હોય, પણ પછી મને એટલી ખબર પડે છે કે એના કરતા બહુ સ્વયં શિસ્ત રીતે કે ભાઈ કોંગ્રેસમાં અમને બહુ થયું, નથી ભાવતું, નથી રહેવું, એવું કઈ ગયા હોય તો સારી વાત છે. આ તો ઉપરથી તમે જ્યાં રહ્યા હોય ત્યાં તમે ગાળો દઈને જાઓ. શિસ્તની વાત પણ સામે તેજસ્વીબેન કહી રહ્યા હતા કે પક્ષમાં શિસ્તનો પણ અભાવ છે. તેજસ્વીબેન હાર્યા પછી ફરતી અમને ટિકિટ આપી હતી. તમે ઇતિહાસ જોઈ લો. પેલા હું તેજસ્વીબેન કારોબારી ચેરમેન હતા ત્યારે હું પણ કારોબારી ચેરમેન હતો, અને તેજસ્વીબેન ફરતી તમારા ટીવી 9 ના માધ્યમથી કહું છું, તેજસ્વીબેન હું વટકે સાથ કહું છું, જીતી બતાવે. પહેલા તો ભારતીય જનતા પાર્ટી વાળા 14 જણા એમને પતાવી દેવાના છે. અન્ય 6 નેતાઓ ગયા છે, ભાજપ વાળા 6 નેતાઓ ગયા છે કુલ, તેમના વિશે શું કહેશો? 6 નેતાઓ નહીં, તમે ગમે તેટલા મને પ્રશ્નો પૂછો, વાત તો એના એ જ આવશે. તમે વાત સમજી લો. હું જે ઇલેક્ટોરલ સિસ્ટમની વાત કરું છું, જે સ્ટેટિસ્ટિકલ રાજ્યસભાની ચૂંટણી છે, આખું સ્ટેટિસ્ટિક પર આધાર રાખી છે. એનો તો પ્રેફરન્શિયલ વોટ હોય છે. એ પ્રેફરન્શિયલ વોટમાં બહુ ડિટેલ પડવા માંગતો નથી, કારણ કે એ ટેકનિકલ અત્યારે એને ચર્ચા કરવા માટે ભેગા પણ નથી થયા. પણ અમારો જે મુદ્દો 2017માં જે ચૂંટણીલક્ષી જો આ કોઈ પગલું ભરતા હોય તો એનાથી ફાયદો થવાનો નથી. અમને થયો નથી ભૂતકાળમાં. બહુ ઓનેસ્ટલી હું સ્વીકારું છું કે અમને ભૂતકાળમાં ફાયદો થયો નથી. કોંગ્રેસ 110% વટકે સાથ આવવાની છે અને 120 લઈને આવવાની છે. 46 ધારાસભ્યો અમારી પાસે આવ્યા હતા બાપુની સાથે, ત્યારે પણ ભાજપ જ જીતી હતી. પ્રજાને બહુ ઇન્સલ્ટિંગ લાગે છે. પ્રજાએ જે જનાદેશ આપ્યો છે એને તમે તોડફોડથી તમે ન જીતી શકો. અને બીજું કહું, એક વાત તમે સારી કરી કે આ ભારતીય જનતા પાર્ટી વાળા હવે એવું સમજવા માંડ્યા છે કે જનતા તેલ લેવા જાય, આપણે જનતાના મેન્ડેટમાં પડવું નથી. એમને ગોવામાં સિદ્ધ કરી બતાવ્યું છે, એમને મણિપુરમાં પણ સિદ્ધ કર્યું, હમણાં બિહારમાં પણ જોયું છે. એટલે પબ્લિક વર્ડિક્ટની ચિંતા કરતા નથી. લોકશાહીમાં જે જનાદેશ હોય છે એ જનાદેશની પણ ચિંતા કરતા નથી. હવે અમને ખબર પડી ગઈ છે કે આના કરતા તો ખરીદ પરત સસ્તું પડે છે, એટલે ફક્ત આખું ખરીદ વેચાણ બંનેની વાત થઈ રહી છે. વર્મા સાહેબ, એ મુદ્દે પણ વાત કરીશું. આખરે કોને ચિંતા કરવાની જરૂર છે, કોને કરવાની છે પ્રજાએ ચિંતા કરવાની, એ મુદ્દે પણ આગળ કરીશું વાત, બ્રેક બાદ. હાલ તો ગુજરાત ભાજપ અને ગુજરાત કોંગ્રેસની અંદર ઘમાસાણ મચ્યું છે અને તેને જ લઈને હાલ જે ચર્ચા ચાલી રહી છે, ચર્ચામાં જોડાયા છે આપણી સાથે મહેમાનો. કોંગ્રેસ તરફથી નેતા જયરાજસિંહ પરમાર આપણી સાથે છે, ભાજપ તરફથી જોડાયા છે ડોક્ટર અનિલ પટેલ અને અજય ઉમટ આપણી સાથે છે. ફરીથી તમામનું સ્વાગત કરી રહ્યો છું. અનિલભાઈ, સીધો આપની સમક્ષ આવી રહ્યો છું. જ્યાં સુધી વાત છે ભાજપની ઉપર અત્યારે સીધો આક્ષેપ લાગી રહ્યો છે કે આખરે પૈસાના જોરે થઈ રહી છે રાજનીતિ, શું કહેશો? મને લાગે છે કે કોંગ્રેસ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે અને એના જે અંદરના ઝઘડા હતા, આપણે આપણા મીડિયાના માધ્યમથી જ ઘણા 1.5-2 વર્ષથી આ જોઈ રહ્યા હતા. અને કોંગ્રેસમાં 5 નેતાઓનું અલગ અલગ નેતૃત્વ અલગ અલગ દિશામાં ચાલી રહ્યું છે. આ પરંપરા રહી છે. એટલે કોંગ્રેસ પોતાના સભ્યોને સાચવી શકતી નથી, પોતાના લીડર ઓપોઝિશન લેજિસ્લેટિવ પાર્ટીના લીડરને સાચવી નથી શકી, પોતાના મુખ્ય દંડક બળવંતસિંહ રાજપૂતને સાચવી શકી નથી, પોતાના પ્રવક્તા ડોક્ટર તેજસ્વીબેન પટેલને સાચવી શકતી નથી. અને એમાંય બળવંતસિંહને બધા તો મૂળભૂત એમ કહેવાય કે ચુસ્ત કોંગ્રેસ સાથે જેમની 35 વર્ષની રાજનીતિક કેરિયર જોડાયેલી છે. તો ખરેખર તો કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે. આ કોંગ્રેસ વાહિયાત આક્ષેપો કરે છે. કારણ શું છે કોંગ્રેસ આવે છે પણ ભાજપમાં એવું શા માટે થઈ રહ્યું છે? કોંગ્રેસના ઘણા બધા ચૂંટાયેલા પ્રતિનિધિ, સંગઠનના પ્રતિનિધિ જે ભૂતકાળમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, એ ભારતીય જનતા પાર્ટીની ચોક્કસ આઈડિયોલોજીના કારણે જોડાયા. અને આપ જુઓ કે નરેન્દ્રભાઈ અને વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં જે વિકાસની રાજનીતિ ચાલી રહી છે એની સાથે પણ જોડાયા. આપની સમક્ષ ઉદાહરણ બી છે, જયેશભાઈ રાદડિયા હોય કે એવા અન્ય અનેક લોકો હોય. તો જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એ ભારતીય જનતા પાર્ટીની રીતિ નીતિ પ્રમાણે ચાલી રહ્યા છે. અત્યારના જે નેતાઓ જોડાઈ રહ્યા છે તેમાં સીધો આક્ષેપ ભાજપ પર લાગી રહ્યો છે કે લાંચ અપાઈ રહી છે, તેમને પ્રલોભન અપાઈ રહ્યા છે અને આક્ષેપ પણ થયા છે. વ્યારાના ધારાસભ્ય પૂનાભાઈ ગાવિત કહી રહ્યા છે કે 10 કરોડની તેમને ઓફર થઈ. ડાંગના ધારાસભ્ય મંગલ ગાવિત કહી રહ્યા ચૂંટણી ખર્ચ આપવાની વાત થઈ. કેટલી સત્યતા? નહીં, હું આપને એક જ વાત કહીશ આના સંદર્ભમાં કે ભૂતકાળમાં ઝારખંડ મુક્તિ મોરચાનો આખો એક બનાવ આપના કદાચ ધ્યાનમાં હશે અને કરોડો રૂપિયા સુપ્રીમ કોર્ટમાં એક કેસ ચાલ્યો અને સજા થઈ.
એટલે લાંચ આપવી લેવી આ બધી પરંપરા કોંગ્રેસની છે, ભારતીય જનતા પાર્ટીની કોઈ આવી રીતિ નથી. કોંગ્રેસ સાબિત કરે. તમે XYZ વ્યક્તિ જઈને કોઈ ગમે તે જઈને ચર્ચા કરી આવતું હોય તો હું માનું છું કે આવા વાહિયાત સીધા મીડિયા સમક્ષ પણ વ્યારા અને ડાંગના પરમાર સાહેબ શું કહેશો? આમ એ જ કહું કે ફોલ્સ પોઝિટિવ પરિસ્થિતિનું પણ નિર્માણ વાત કરી. એટલે કોંગ્રેસમાં આ લેતી દેતી વાળો વિષય એ વર્ષોથી જયારે ઇન્દિરાજી રાજનીતિમાં હતા ત્યારથી ચાલતો આવી છે પરંપરા. હા, નહેરુ વખતે મામલા લઈને તેઓ પણ ચૂંટણી પક્ષ સમક્ષ જવાની વાત કરી રહ્યા છે. આ સમગ્ર મામલે જે ધારાસભ્યો આગળ આવ્યા છે આખે તેમની પ્રમાણિકતાને હવાલો આપીને ચૂંટણી પંચમાં જવાની વાત થઈ રહી છે. શું પગલા લેશો? એટલે પહેલા જે જયરાજસિંહજી પછી અનિલભાઈ, ધારાસભ્યોએ પોતે જે વ્યક્તિ સાથે નામ સાથે કહ્યું છે, વાસિયા, રાજુભાઈ વાસિયા, ખુમાનસિંહ વાસિયા અને રાજુભાઈ વાસિયા નામ સાથે હું આપને કહું ખુમાનસિંહ ભાજપમાં જ છે, રાજપામાંથી પછી પાછા ભાજપમાં ગયા હતા. ખુમાનસિંહજી ભાજપમાંથી ભાજપને ગાળો દઈને રાજપામાં આવેલા. ખુમાનસિંહ તો મૂળ ભાજપના જ હતા. મૂળ તો આ દેશના જ બધા નાગરિક છે. એ પાછું એ આખી વાત અનિલભાઈ નાખી દેવાની. એક વાત મારે કહેવી છે. જી અજયભાઈ, હું તમને શું કહું છું, તમે કહો કે ઝારખંડ મુક્તિ મોરચામાં આમ થયું હતું, તે થયું હતું, હરિયાણામાં આયારામ ગયારામ સરકાર હતી, બરાબર છે કે ભજનલાલ વખતે થયું, આ થયું, પણ ભૂતકાળમાં કોંગ્રેસે જે પાપ કર્યું એની સજા એ લોકો આજે ભોગવી રહ્યા છે, બરાબર છે. મારો પ્રશ્ન એ છે કે કોંગ્રેસ અને ભાજપમાં કોઈ ફરક છે કે નહીં? ચોક્કસ. ભાજપમાં ચાલ ચરિત્ર, ચહેરો અને ચારિત્ર એ કોંગ્રેસ કરતા અલગ હોવું જોઈએ. એ એક સામાન્ય પ્રજામાં લાગણી છે. આજે જે રીતના ઉદાહરણો આમને સામને અપાઈ રહ્યા છે એ જોતા એવું લાગે છે કે ભાજપ અને કોંગ્રેસમાં કોઈ ફરક નથી. પણ એ બધી ચર્ચામાં હું પડવા નથી માંગતો. મૂળ જે તમે વાત કરી રહ્યા હતા કે કોંગ્રેસ આવે છે, તો હા, કોંગ્રેસના સંખ્યાબંધ ધારાસભ્યો જે છે એ ભાજપમાં આવી રહ્યા છે. બીજો સવાલ હતો કે નેતાઓ જે છે, નેતાઓમાં ધારાસભ્યોને ભરોસો નથી રહ્યો. મને એવું લાગે છે કે હા, નેતાઓમાં ધારાસભ્યોને ભરોસો નથી રહ્યો. નંબર 3, કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ રહ્યું છે, દેખીતી રીતે થઈ રહ્યું છે. હજુ તો 6 ધારાસભ્યો તૂટ્યા છે. મને લાગે છે ત્યાં સુધી હજુ 20 જેટલા ધારાસભ્યો તૂટવાના છે. એ તૂટી અને કોંગ્રેસ છોડીને ભાજપમાં જશે કે નહીં જાય, કોઈ બોર્ડ કોર્પોરેશનમાં જોડાશે, કોઈને NDDBના ચેરમેનનું પદ અપાશે, કોઈને ગુજકો માસોલમાં સમાવશે, પણ એ દેખીતી વાત છે કે આ લોકો કોંગ્રેસ બદલાઈ ગયા એવું નથી લાગતું. કોંગ્રેસ આવે છે પણ હવે ભાજપમાં, અને બીજી વસ્તુ કે કોંગ્રેસ મુક્ત ગુજરાત કે કોંગ્રેસ મુક્ત દેશ જોતો હવે કોંગ્રેસ યુક્ત બીજેપી થઈ રહ્યું છે. બંનેના વાક્યો તો બંનેના નારા તો બદલાઈ રહ્યા છે. કોંગ્રેસ મુક્ત ભાજપ, અરે કોંગ્રેસ મુક્ત ભારત બટ કોંગ્રેસ યુક્ત ભાજપ. તમે જુઓ કે તમે ઉદાહરણ પણ આપ્યું જયેશ રાદડિયા કે વિઠ્ઠલ રાદડિયા. આ વિઠ્ઠલ રાદડિયા વિરુદ્ધ ભૂતકાળમાં ભાજપના સિનિયર નેતાઓએ કેવા પ્રકારની નોક્તેચીનીને ટિપ્પણીઓ કરી હતી. અને પછી સાહેબ એવું નથી કે ભાજપમાં કોઈ આવે એટલે ભાજપ પાસે પારસમણી છે કે કોંગ્રેસનો ગુંડો હોય કે કોંગ્રેસ વિશે તમે એને અણછાસતા શબ્દ બોલો ને તમારી પાર્ટીમાં આવે એટલે એ સજ્જન પુરુષ થઈ જાય. મૂળ વાત એ છે કે આપણે ત્યાં રાજકારણમાં વિનેબિલિટી ક્રાઇટેરિયા છે. વિનેબિલિટી ક્રાઇટેરિયા છે એટલે ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ ગમે તે કક્ષાએ જઈ રહ્યા છે અને એનો પ્રજામાં શું ભવિષ્યમાં પ્રતિસાદ આવશે મને ખબર નથી. ભૂતકાળમાં ભાજપની સરકારને તોડવાના કોંગ્રેસે બહુ ગંદા પ્રયત્નો કર્યા હતા. મને યાદ છે કેશુભાઈ પટેલની સરકારને તોડવા માટે કોંગ્રેસ સરકારે દિલ્હીથી ડાબેરીઓએ, કોંગ્રેસીઓએ અને નરસિંહ રાવની સરકારે ભેગા થઈને જે ષડયંત્ર રચ્યું હતું એ ષડયંત્ર રાજમહેલમાં રચાયું હતું, રાજભવનમાં રચાયું હતું અને એ ખોટું થયું હતું. એ આજે હું કહું છું. પણ એ થયું ત્યારબાદ શું થયું તો પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો, શંકરસિંહ વાઘેલાની સરકારને પણ જાકારો આપ્યો અને ભાજપ ચૂંટણી જીત્યું. પણ ભાજપ સૌથી મોટો સવાલ એ છે કે આ પહેલા પણ એ છે જો ગુજરાત ભાજપની વાત કરવામાં આવે, અજયભાઈ ગુજરાત ભાજપની જો વાત કરવામાં આવે, આ પહેલા પણ 12 થી વધારે નેતાઓ કોંગ્રેસના બીજેપીમાં આવી ચૂક્યા છે. વધુ 6 નો તેમાં ઉમેરો થયો છે. એનાથી પણ વધારે હજુ પણ શક્યતાઓ પ્રબળ હજુ પણ નેતાઓ આવશે. એનું કારણ એ છે કે કોંગ્રેસના સંકટ મોચક હોય કે કોંગ્રેસના સિનિયર નેતાઓ હોય એ લોકો પોતાનું ઘર ઓર્ડરમાં નથી રાખી શક્યા. આજે જે હમણાં ડોક્ટર સાહેબે વાત કરી કે ભાઈ તમારા પ્રવક્તા જતા રહે, તમારા આપણે મુખ્ય દંડક જતા રહે, તમારા લીડર ઓફ ઓપોઝિશન જતા રહે. અને જયરાજસિંહ હમણાં શું કહેતા હતા કે બળવંતસિંહ ચૂંટણી હાર્યા હતા છતાં એમને ટિકિટ આપી, તેજસ્વીબેન ચૂંટણી હાર્યા હતા છતાં ટિકિટ આપી. ભાઈ તમે શું કામ મેરિટ છોડીને આ લોકોને તૃષ્ટિકરણ કર્યું? સાહેબ આ બળવંતસિંહને જીતાડવા માટે તમે જમાલપુરની બેઠક હાર્યા હતા એ ગામ આખું જાણે છે.
બરાબર છે, એ તમારા રાજકીય સમાધાનો કર્યા ને, એકને સાચવવાનો ને એકને એટલે કોકને ગોળ ને કોકને ખોડ નહીં, એ બધું તમને આજે નડી રહ્યું છે. અને એટલે જ તમે જુઓ કે આજે કોંગ્રેસના સિનિયર નેતાઓ સંખ્યાબંધ ધારાસભ્યોનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરે છે ત્યારે એ લોકો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરીને બેઠા છે. આજે કમસે કમ 18 ધારાસભ્યો એવા છે કે જેને નેપાળ કે કર્ણાટક કે પંજાબ લઈ જવાની કોશિશ કરે છે, પણ કોઈ ધારાસભ્યો ભેગા થતા નથી, કારણ કે કોંગ્રેસમાં ખાટલે કોડ એ છે. બિલકુલ, આજ વચ્ચે સમાચાર આવી રહ્યા છે, કોઈને ભરોસો આજ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે એક સપ્તાહ સુધી આ તમામ નેતાઓ આખરે ગુજરાતની બહાર રહેવાના છે. આખરે તેને લઈને શું ચિંતા અને ચિંતન કરીશું બ્રેક બાદ. ગુજરાતની અંદર રાજકારણમાં જે ગરમા આવ્યો છે તેમાં આખરે ભાજપ અને કોંગ્રેસ બંનેને લઈને જે ગરમા આવી રહ્યો છે તેને લઈને હાલ કરી રહ્યા છીએ ચર્ચા. આખરે ચૂંટણી પહેલા જ પરાજયનો સામનો કરી રહી છે કોંગ્રેસ, એ જ મુદ્દો ઉઠી રહ્યો છે. પણ હાલ અનિલભાઈ આપની પાસે આવી રહ્યો છું. આ સમગ્ર મામલાની અંદર સૌથી મોટો પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે આખરે ધારાસભ્યો એક પક્ષમાંથી બીજા પક્ષમાં જઈ રહ્યા છે અને આખરે ભાજપ તેને સ્વીકારી પણ રહ્યું છે, લાંચના પણ આક્ષેપ લાગી રહ્યા છે. શું નવા નેતાઓને ઉભા કરવાની કોઈ તૈયારી નથી એટલા માટે, કે પછી કોંગ્રેસમાં હવે કોંગ્રેસને તોડવા માટે જ આખરે આ રાજનીતિ? જો ઓવરઓલ દેશની રાજનીતિમાં આપ જો આઝાદીના આંદોલનમાં ખૂબ લોકો જોડાયા હતા અને પછી દરેક લોકો પોતપોતાની આઈડિયોલોજીના આધારે અલગ અલગ પાર્ટીમાં જોડાયા. મૂળ આ રાજનીતિમાં મોટે ભાગે આઈડિયોલોજીની લડાઈ હોય છે. ક્યાંક સેવાની વાત હોય છે, ક્યાંક સત્તાની વાત હોય છે, ક્યાંક સંઘર્ષની વાત હોય છે. એ આઈડિયોલોજીની લડાઈમાં ભારતીય જનતા પાર્ટી જે પંડિત દીનદયાલજીની આઈડિયોલોજી ઉપર કામ કરે છે એની સાથે જે લોકો જોડાય છે એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવીને જનસેવાના અને લોકકલ્યાણના અનેક કાર્યક્રમો કરે છે. અજયભાઈએ જે કીધું કે ભાઈ હવે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ રહ્યું છે, તમે જુઓ કે આ જ રીટા બહુગુણા ઉત્તર પ્રદેશના કોંગ્રેસના પ્રમુખ હતા. એ રીટા બહુગુણા એ કોંગ્રેસ છોડવી પડી, એનું આજીવન એટલે કૌટુંબિક વારસાગત એનું જીવન કોંગ્રેસમાં હતું. કર્ણાટકમાં SM કૃષ્ણા, આવા તો અનેક દાખલાઓ છે. ઇવન પ્રણવ મુખર્જીનો પણ મોટો દાખલો છે કે એક જમાનામાં એમને પક્ષ છોડીને કોંગ્રેસ છોડીને જવું પડ્યું. હું આપને એમ કહેવા માંગુ છું કે મૂળ આઈડિયોલોજીની લડાઈ છે. હવે કોંગ્રેસ તો 2017માં કોંગ્રેસ આવે છે, તો કોંગ્રેસે આવવું હોય તો શંકરસિંહ બાપુએ 1.5 વર્ષ પહેલેથી જે બાબતોમાં કોંગ્રેસ સંગઠનનું ધ્યાન દોર્યું, રાષ્ટ્રીય નેતૃત્વનું ધ્યાન દોર્યું, એમાં કોઈ પગલા લેવાના બદલે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભરતસિંહ સોલંકીએ ગુજરાત કોંગ્રેસનો ઓટો ડિસ્ટ્રક્શન મોડ પર મૂકી દીધું છે. એટલે હવે તમે અમારે ભારતીય જનતા પાર્ટી કશું કરવાનું નથી. કોંગ્રેસમાં આપોઆપ એના ધારાસભ્યો તૂટતા જાય, આપોઆપ એનું સંગઠન તૂટતું જાય છે. એટલે કોંગ્રેસનું સેલ્ફ ડિમોલિશન થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીને કોઈ સામદામ દંડ ભેટની જરૂરત નથી, કારણ કે જે સંગઠન અથવા તો પોલિટિકલ પાર્ટીને ઉભી રાખવાની હોય અને જનસેવાના કામો સાથે જનતા જોડે જોડાણ રાખવાનું હોય એ જ બાબતમાં કોંગ્રેસ થાપ ખાય છે. આજે પણ આત્મમંથન કરવાના બદલે કોંગ્રેસ એ ભારતીય જનતા ઉપર આક્ષેપ કરે છે. રાજનીતિમાં આક્ષેપબાજી તો રૂટીન થતી હોય છે. અજયભાઈ સ્વીકારશે, મને એવું લાગે છે. બિલકુલ, આ મુદ્દે પણ પરિસ્થિતિઓ જે વળાંક રહી છે, પરિસ્થિતિઓ જે વળાંક લઈ રહી છે. અજય, આપની પાસે આવી રહ્યો છું. ખાસ કરીને શંકરસિંહ વાઘેલા સાથે પણ એક ઔપચારિક મુલાકાત અમિત શાહે કરી અને ત્યારબાદ પરિસ્થિતિઓએ વળાંક લીધી. અત્યારની પણ જે તમામ પરિસ્થિતિઓ જોવા જઈ રહી છે, તો આખરે શું શંકરસિંહ વાઘેલા બાદ હવે અહેમદ પટેલને પણ રાજકીય ભૂમિ તપાસવી પડે અને ફાંફા મારવા પડે તેવી પરિસ્થિતિ થઈ છે? તો 150 થી વધારે બેઠકો મળવા માટે જ આ તમામ ગણિત પહેલેથી મંડાઈ ગયું જો હકીકત એ છે કે અહેમદભાઈ પટેલના પગતળેથી ધરતી સરકી રહી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી જે રીતના રોજના 3 ધારાસભ્યો તોડી રહી છે અને આ પ્રક્રિયા 7મી ઓગસ્ટ સુધી ચાલવાની છે. હું નથી માનતો કે અમિતભાઈ કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ કોઈ પણ પ્રકારની કાચી ગણતરી કરીને અમિતભાઈને મેદાનમાં ઉતાર્યા હોય. રાજ્યસભા ચૂંટણીમાં શું ફરક પડી શકે? સાહેબ, તમે જુઓ કે હું માનું છું કે અમિતભાઈની જ્યારે મુલાકાત શંકરસિંહ વાઘેલા સાથે થઈ હતી ત્યારે એ સૌથી મોટી ખતરનાક એક ચેતવણી હતી જેને કોંગ્રેસે બહુ જ ગંભીરતાથી લેવી જોઈતી હતી. બીજી કોંગ્રેસે ભૂલ શું કરી કે જ્યારે શંકરસિંહ વાઘેલાના બંગલે 34 ધારાસભ્યો એમને પોતાના પ્રભારી સમક્ષ રજૂ કરીને કહ્યું કે આ 34 ધારાસભ્યો ભાજપમાં જોડાવા તૈયાર છે, કોંગ્રેસ છોડવા તૈયાર છે અને એમની આટલી ફરિયાદો છે, ત્યારે એ ધારાસભ્યોની વાત ગંભીરતાથી લેવાને બદલે શંકરસિંહ વાઘેલાના બંગલે કેમ આ પ્રભારી ગયા એ મુદ્દે તમે પ્રભારીને જ કાઢી મૂક્યો એની વાત ના સાંભળી. સાહેબ, આ કોંગ્રેસની બીજી મોટી ભૂલ.
અને ત્રીજી મોટી ભૂલ કે શંકરસિંહ વાઘેલાને તમે ન સમજાવ્યા. આજે તમારી પાર્ટીના એક કદાવર નેતા છે, છેલ્લા 17 વર્ષથી તમારી પાર્ટીમાં છે, તમે એ વ્યક્તિને તમે પાર્ટીના પ્રેસિડેન્ટ બનાવ્યા, તમે એ વ્યક્તિને વિપક્ષી નેતા બનાવ્યા. સાંભળવા મનાવ્યું માટે આ પરિસ્થિતિ. ના, હું મને સવાલ પૂછું, જો વ્યક્તિ વિપક્ષી નેતા બનવા લાયક હોય તો સીએમ ના ઉમેદવાર તરીકે કેમ લાયક નથી? બરાબર છે. અને નથી તો તમે એને સમજાવો. પાછળનું શું કારણ છે? તમે એને સમજાવો અને કહો કે ભાઈ આ નથી બનાવ. ત્યારે શું હતું કે કોંગ્રેસનું એક ગ્રુપ હતું, એ કહેતું હતું કે જો શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રી પદ તરીકે પ્રોજેક્ટ કરીએ તો પટેલ મતો જે છે એ આપણી પાસેથી નીકળી જશે. બીજું કે શંકરસિંહ વાઘેલાની જગ્યાએ પ્રફુલ્લ ધાનાણીને એમ કે વિપક્ષી નેતા તરીકે બતાવી દઈએ. શંકરસિંહ વાઘેલાની માંગણી હતી કે મને મુખ્યમંત્રી તરીકે તમે પ્રોજેક્ટ કરો, અથવા તો મને પ્રદેશ પ્રમુખનો એ આપો, અથવા તો મને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન તરીકે. અંતે ટૂંકમાં જાણવા માંગીશ, આખરે આ સમગ્ર ત્યાંમાં આગળ હવે શું લાગી રહ્યું છે? મને આગળ ચોક્કસ લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એ કોંગ્રેસના સંખ્યાબંધ ધારાસભ્યો તોડશે. તમે જુઓ કે 182 ધારાસભ્યોનું જે કોષ્ટક હતું, મતદારોની સંખ્યા એ ઘટીને 182 થી 160 આવી જાય એટલે જીતવા માટે અહેમદભાઈને જે 46 મત જોઈતા હતા, બરાબર છે, એ ઘટીને 40 થશે. એનો અર્થ એ કે ભાજપ પાસે અત્યારે પોતાના 121 ધારાસભ્યો છે. એ 140 ગુણ્યા 3 તમે જુઓ કે ફર્સ્ટ પ્રેફરન્સ, સેકન્ડ પ્રેફરન્સ, થર્ડ પ્રેફરન્સ, ભાજપ કોઈનાય મત લેવા ના જાય તો એ 40 ના કોષ્ટક પર ભાજપ જીતી જશે. એનો અર્થ સાફ છે કે કોંગ્રેસનું નુકસાન કરશે. અને બીજું કે ભાજપના ભરતસિંહ સોલંકી કે સિદ્ધાર્થ પટેલ કે શક્તિસિંહ ગોહિલ કેમ કોંગ્રેસને ભાજપમાંથી એકેને આ બાજુ નથી લાવી શકતા? એનો અર્થ એ કે એમનો પોતાની પાર્ટી પર બી કંટ્રોલ નથી અને ભાજપમાંથી તોડી શકવાની ક્ષમતા પણ નથી. એટલે મની પાવર, મસલ પાવર બંને તમામ પરિસ્થિતિ વચ્ચે આખરે જોવાનું રહેશે કે આખરે આગામી દિવસોની અંદર શું ઘાટ ઘડાય છે અને આગામી રાજ્યસભા અને વિધાનસભાની ચૂંટણીઓને લઈને હજુ પણ કેટલા દાવપેચ જોવાના રહેશે. આપ તમામ મહાનુભાવો સમગ્ર ચર્ચામાં જોડાયા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો જોઈએ હવે આગામી દિવસોની અંદર રાજકીય ગણિતની અંદર નવા શું દાખલાઓ સામે આવે છે. નમસ્કાર.